હલો સ્ટુડન્ટ્સ. તો તમે બધા જાણો છો કે આપણું જે ઇંગ્લિશ સેમેસ્ટર 3ની અંદર ઇંગ્લિશનું જે કોર્સ છે, રાઈટ, એ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. તમારા બુક્સની અંદર જે કોમ્યુનિકેશન ને સ્કિલની અંદર જે કાંઈ પણ ટોપિક્સ છે એ બધા આપણે સમજાવી દીધા છે, એક્સપ્લેન કરી દીધા છે. હવે આપણી પાસે થોડોક સમય છે, તો આપણે એ સમયનો સદુપયોગ કરી અને તમને એક્ઝામની અંદર જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે નીકળી શકે છે, રાઈટ, એ હું તમને કરાવવાનો છું. તો બધા લોકો છે એ ખાસ આ બધા ક્વેશ્ચન છે એ કરી લેજો. અત્યાર સુધી જે લોકોએ લેક્ચર્સની અંદર કદાચ ધ્યાન ન આપ્યું હોય તો બીજું કાંઈ નહીં, પણ આ જે ક્વેશ્ચન છે અત્યારે જે કરાવું છું એ સમજી લેજો. અને એ બધા ક્વેશ્ચન છે એકવાર બને તો એક બુકની અંદર લખી રાખજો, કારણ કે આ જે ક્વેશ્ચન છે એમાંથી જ પરીક્ષાની અંદર તમને પૂછાવાના છે, રાઈટ. તો આપણે મોટા મોટા ક્વેશ્ચન્સ, તો આપણે સૌથી પહેલો જે ટોપિક છે એની અંદરથી આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. પહેલો ટોપિક તમને યાદ હોય, આપણે 5 મુદ્દાઓ 5 ચેપ્ટર્સ છે. પહેલો ચેપ્ટર છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, જેને આપણે સમજી જતા, રાઈટ. તમે આખો ટોપિક ડિટેલમાં સમજી ગયેલા છો. એની અંદરથી જે પ્રશ્ન તમને મોસ્ટ એમપી એક્ઝામમાં પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરશું. એમાં એક ક્વેશ્ચન છે, એક્સપ્લેન ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એન્ડ ડિસ્કસ ઇટ્સ ચીફ કેરેક્ટરિસ્ટિક. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું, એની જે ચીફ કેરેક્ટરિસ્ટિક છે, એના લક્ષણો છે, એની ચર્ચા કરો. અથવા એ જ પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે કે ડિફાઇન ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, મતલબ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનને ડિફાઇન કરો, સમજાવો. વોટ આર ધ મેઇન ફીચર્સ ઓફ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ફીચર્સ કહીએ અથવા કેરેક્ટરિસ્ટિક કહીએ, ખાસ યાદ રાખજો. ફીચર્સ કહીએ અથવા તો કેરેક્ટરિસ્ટિક કહીએ, બોથ આર સેમ, રાઈટ. તમારે લખવાના છે સેમ. તો ચાલો એ પ્રશ્ન પૂછાય તો તમારે એક્ઝામની અંદર શું લખવાનું છે એ સમજીએ. સૌથી પહેલાં તો તમારે વોટ ઇઝ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એ લખવાનું છે, રાઈટ. તો બુકમાંથી, તમારી જે બુક છે એમાંથી જ અમે લીધેલું છે, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું? તો કોમ્યુનિકેશન વિધાઉટ લિસનર, ધ ફર્સ્ટ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન કોલ્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. જો બે પ્રકારનું કોમ્યુનિકેશન હોય, એક છે કોમ્યુનિકેશન વિધાઉટ લિસનર, કોમ્યુનિકેટિંગ વિથ ધ સેલ્ફ, પોતાની જાત સાથે તમે વાતું કરો, બરાબર છે, એક એવું હોય. ને બીજું હોય કોમ્યુનિકેટિંગ વિથ લિસનર, કોમ્યુનિકેટિંગ વિથ સમ વન એક્સપેક્ટિંગ રિસ્પોન્સ ઓર રિપ્લાય. તો બે વ્યક્તિ છે, બરાબર છે. તો એ બે, તમે જ્યારે તમારી જાત સાથે વાતું કરો, પોતાની અંદર જ વાત કરો, ત્યારે એને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. તમારે સાંભળનાર કોઈ ન હોય, લખેલું છે જો પેન્સિલથી દેખાય તો, વિધિન ઇનસાઇડ, પોતાની અંદર સાથે, આંતરિક સાથે જ જો કોમ્યુનિકેટ કરવામાં આવે, બરાબર, તો એને કહેવાય ઇન્ટ્રાપર્સનલ. જો એ બરાબર સમજો, આ છે ઇન્ટ્રા અને આ છે ઇન્ટર, બોથ ધ સ્લાઇટ ડિફરન્સ બિટવીન ધેમ, બેમાં માઇનોર ડિફરન્સ છે. તો ઇન્ટ્રાપર્સનલ એટલે તમે પોતાની સાથે જ જ્યારે વાત કરો, તમારે સાંભળનાર ન હોય, ને ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. પણ આપણને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે, બરાબર છે, એ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન નથી, પણ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનની વાત કરવામાં આવે છે, રાઈટ. તો વોટ ઇઝ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન? તો કે જો બે રીતે તમે ડિફાઇન કરી શકો કે જો તમે સાંભળનાર ન હોય, બરાબર, કોમ્યુનિકેશન વિધાઉટ લિસનર ઇઝ કોલ્ડ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન, એન્ડ કોમ્યુનિકેટિંગ વિથ લિસનર, સાંભળનાર હોય ને એની સાથે તમે કોમ્યુનિકેટ કરો, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો આ રીતના તમે ડિફાઇન કરી શકો છો, ડેફિનેશન આપી શકો છો, રાઈટ. આ બે તમે અલગ અલગ રીતે સમજાવી પણ શકો, જો અંદર લખવાની વાત થાય છે ક્વેશ્ચન આન્સરમાં, રાઈટ. તો સેકન્ડ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન વિચ હેપન ઇન પેર ઓર ગ્રુપ. હવે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એકલું ન હોય, પેરમાં બને, બે વ્યક્તિ જરૂરી છે અથવા તો ગ્રુપ જરૂરી છે. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ફિક્સ the responsibility for both the parties to understand each other and respond in a favorable manner, so to receive the same positive response. તો કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન છે એમાં બે જે પાર્ટી છે, બોલનાર અને સાંભળનાર છે, એ બેયની પોતપોતાની જવાબદારીઓ ફિક્સ થાય છે,
બરાબર છે, કારણ કે બંને વ્યક્તિઓએ એકબીજા સાથે વાત કરવાની છે અને એનો પોઝિટિવ રિસ્પોન્સ મળે એવો પ્રયત્ન કરવાનો છે. તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કેન બી મેડ ઇફેક્ટિવલી બાય અન્ડરસ્ટેન્ડિંગ ધ ફોલોવિંગ ધ અંડર ગિવન આસ્પેક્ટ. તો નીચે આપેલા આસ્પેક્ટ અથવા તમે કહી શકો કે ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક, એના જે કેરેક્ટરિસ્ટિક છે, અથવા તમે એમ પણ કહી શકો કે એના ફીચર્સ છે. બરાબર છે, તો જે તમારે લખવું હોય કેરેક્ટરિસ્ટિક, ફીચર્સ, જે ક્વેશ્ચનમાં પૂછાણું હોય એ શબ્દનો ઉપયોગ કરવાનો. તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અસરકારક બને એના માટે નીચેના ફીચર્સ, કેરેક્ટરિસ્ટિક જરૂરી છે. તો આ રીતના તમારે સૌથી પહેલાં વોટ ઇઝ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એનો જવાબ લખવાનો છે. હવે એના ફીચર્સ કયો અથવા કેરેક્ટરિસ્ટિક કયો તો એ તમે 1 by 1 લખી શકો. બરાબર, એના ઘણા બધા ફીચર્સ છે ઇન્ટરપર્સનલના. તો અહીંયા આપણે મુદ્દા આપેલા છે. ખાસ તમારે શું યાદ રાખવાનું છે, જે મેઇન પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ એ તમારે યાદ રાખવાનું છે. અંદર તમે તમારી રીતે આમાં જે લખ્યું છે એ લખવું જરૂરી નથી. તમે એ મુદ્દાને અનુરૂપ કોઈ પણ રીતે તમે સમજાવી શકો. તમને જે ઈચ્છા પડે, બરાબર છે, એ મુદ્દાને સમજાવવા માટે તો એ તમારી મૌલિકતાથી તમે અંદર જે લખવું હોય એ તમે લખી શકો છો. ખાસ યાદ રાખજો. બરાબર, એવું જરૂરી નથી કે આમાં લખ્યું છે એ જ તમારે લખવાનું છે. મેઇન વસ્તુ એ છે તમારે યાદ રાખવાનું છે, એ છે પોઈન્ટ્સ. તો કેરેક્ટરિસ્ટિક અથવા તો ફીચર્સની વાત કરવામાં તો 4 પોઈન્ટ છે. એક છે ઇટ ઇઝ ઇનએવિટેબલ, પછી ઇટ ઇઝ ઇરરેવોકેબલ, ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ, ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ. આ 4 પોઈન્ટ છે એ તમારે કેરેક્ટરિસ્ટિક છે એના અથવા તો ફીચર્સ છે. પહેલું શું છે? ઇનએવિટેબલ. ઇનએવિટેબલ એટલે શું? તો કે અનિવાર્ય, નિવારી ન શકાય એવું છે. તો કોમ્યુનિકેશન છે, બરાબર, એના કેરેક્ટરિસ્ટિકમાં પહેલું છે કે કોમ્યુનિકેશન છે અથવા ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન છે એ નિવારી શકાતું નથી. મતલબ બે વ્યક્તિ જરૂરી છે અને છે. બરાબર છે. અને કોઈ પણ તમે બિઝનેસની અંદર જાઓ, કોઈ પણ ફિલ્ડની અંદર જાઓ, તમારા પર્સનલ રિલેશનશિપની અંદર જાઓ, તો કોઈ પણ જગ્યાએ તમારે તમારી જે ફિલિંગ્સ છે, લાગણી છે, તમારે વ્યક્ત કરવી હોય અથવા તો તમારે વ્યવહાર રાખવો હોય ત્યારે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન જરૂરી છે. કોમ્યુનિકેશન ન હોય તો તમારા વ્યવહાર છે એ રહેતા નથી. એટલે કે ઇનએવિટેબલ છે, નકારી શકાતું નથી, અનિવાર્ય છે. રાઈટ. તો આમાં ઘણા બધા મુદ્દા છે, આપણે એમને વાંચી જાય એકવાર કે એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ કન્ટિન્યુઅસલી એન્ગેજ ટુ કોમ્યુનિકેટ આઈધર વર્બલ ઓર નોન વર્બલ બિકોઝ man is gregarious by nature and prefer to live in groups. રાઈટ. તો આપણે જાણીએ છીએ કે માણસ છે એ કોઈ દિવસ એકલો રહી નથી શકતો, કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં એન્ગેજ હોય છે, એના માટે એને ગ્રુપની જરૂર પડે છે. બરાબર. તો અનિવાર્ય થઈ ગયું. પછી સોશિયલ, કલ્ચરલ, સાયન્ટિફિક એન્ડ પોલિટિકલ અચીવમેન્ટ ઓફ હ્યુમન સોસાયટી ઓવર થાઉઝન્ડ્સ ઓફ યર આર લાર્જલી ડ્યુ ટુ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તમે સોસાયટી જુઓ, કલ્ચર જુઓ, સાયન્ટિફિક એન્ડ પોલિટિકલ અચીવમેન્ટ જુઓ, આ બધી વસ્તુ પોસિબલ ક્યારે છે? ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનના કારણે. એટલે આ બધું ઇનએવિટેબલ છે, મતલબ જરૂરી છે. પછી ઇટ ઇઝ બેઝિક નીડ ઓફ મેન શેર ઇઝ ફિલિંગ, થોટ્સ, ઇન્ફોર્મેશન, ધેર ફોર કોમ્યુનિકેશન ઇઝ ઇનએવિટેબલ. તો બહુ બેઝિક જરૂરી છે. તમારી ફિલિંગ છે, થોટ્સ છે, ઇન્ફોર્મેશન તમે એકબીજા સાથે શેર કરો. બરાબર ને? તો આ બધા મુદ્દાઓ અહીંયા પહેલાં છે ડિટેલમાં મેં તમને કીધું એમ. તમારે મેન છે ઇટ ઇઝ ઇનએવિટેબલ યાદ રાખવાનું છે. અંદર તમે કોઈ પણ તમને મૌલિકતાથી જરૂર નથી કે તમે આ જ લો, એ સિવાય તમને જે કાંઈ પણ યાદ આવે ઇનએવિટેબલ સાબિત કરવા માટે એ તમે લખી શકો છો. ઓકે. બીજું છે ઇટ ઇઝ રિવોકેબલ, મતલબ અનચેન્જેબલ. મેં લખ્યું જો, બદલી શકાતું નથી. ઇટ ઇઝ proverb, once a word goes out your mouth you can never swallow it again. એક કહેવત છે કે જ્યારે તમે કોઈ શબ્દ બોલો છો ત્યારે એ શબ્દ બોલ્યા પછી એને પાછો લઈ શકાતો નથી, મતલબ કે એને ચેન્જ નથી કરી શકાતું. તો કોમ્યુનિકેશન છે ઇન્ટરપર્સનલ એ પણ એવું જ છે. બરાબર છે. ઇટ ઇઝ એડવાઇઝ ટુ કોમ્યુનિકેટ કોન્શિયસલી એન્ડ યુઝ લેંગ્વેજ અકોર્ડિંગ ટુ ઓકેઝન એન્ડ પર્સન. તો કોમ્યુનિકેશન છે અનચેન્જ. એકવાર તમે કોમ્યુનિકેશન કરી નાખ્યું પછી બદલી શકાતું નથી. એટલે બહુ ધ્યાનથી તમારા શબ્દો વાપરો. બરાબર છે. એકદમ કોન્શિયસ રહ્યો, ઓકેઝનને અનુરૂપ તમારા શબ્દોનો ઉપયોગ કરો. તો
ઇનરિવોકેબલ છે. બીજો મુદ્દો. થર્ડ પોઈન્ટ ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ, અને બહુ જટિલ પ્રક્રિયા છે. તો કોમ્યુનિકેશન ઇઝ બિટવીન ટુ પર્સન ઓર ગ્રુપ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. બહુ કોમ્પ્લિકેટેડ છે, બે વ્યક્તિ વચ્ચે હોય અથવા ગ્રુપ વચ્ચે હોય. ઇટ ઇન્વોલ્વ્સ પર્સનલ, સોશિયલ, કલ્ચર, પોલિટિકલ કોન્ટેક્સ. કારણ કે એની અંદર ઘણું બધું હોય. બે વ્યક્તિ વાત કરતા હોય તો જરૂરી નથી કે એક જ ટોપિક હોય. કયો ટોપિક ક્યારે બદલી જાય, શું આવી જાય, કાંઈ નક્કી ન હોય. એમાં કલ્ચરલ વાતો આવી જાય, સોસાયટીની વાતો આવી જાય, ઘણીવાર આપણે પોલિટિકલના ચર્ચે ચડી જાય. તો એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે એ ક્યાંથી આપણે વાત ચાલુ કરી હોય ક્યાં પહોંચી જાય એ નક્કી ન હોય. રાઈટ? તો કોમ્પ્લિકેટેડ છે. ધેરફોર સિમ્પલ નોલેજ ઓફ લેંગ્વેજ ઇઝ નોટ ઇનફ. એના માટેનો મતલબ એ કે તમારી અંદર લેંગ્વેજ છે એનો નોલેજ હોવું જોઈએ, અને સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ, થોડું ઘણું નહીં. વન મસ્ટ નો ધ કોન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ એઝ વેલ. સાથે સાથે કોન્ટેક્સ મતલબ કે વાત થાય છે ને ત્યારે એ વાત કેના માટે કરવામાં આવી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. સેન્ટેન્સ, વર્ડ, ફ્રેઝ મે બી વન મિનિંગ ઇન કલ્ચર બટ મે બી ડિફરન્ટ મિનિંગ ઇન અધર કલ્ચર, સોસાયટી. તો એક શબ્દ છે એનો બીજી સોસાયટીમાં અલગ મિનિંગ થતો હોય, અને બીજી સોસાયટીમાં અલગ થતો હોય. તો દરેક સામાજિક રીતે પણ એનો શબ્દનો અર્થ શું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ? તો એનો મતલબ કે તમારે એનું પૂરેપૂરું નોલેજ હોવું જરૂરી છે. તો ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. અને ચોથી એની કેરેક્ટરિસ્ટિક અથવા તો ફીચર્સ કહી શકાય એ છે ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્સ. મતલબ એન્ડ કોમ્યુનિકેશન ઇઝ ટુ વે પ્રોસેસ. મિનિમમ 2 ઇન્ડિવિડ્યુઅલ આર રિક્વાયર ફોર ઇટ. તો એ ઇન્ટરડિપેન્ડન્ટ છે. મતલબ કે એક વ્યક્તિની ઉપર આધાર નથી. બે વ્યક્તિ હોય, તમે બોલો, સાંભળનાર જ કોઈ ન હોય. તો અત્યારે હું કોમ્યુનિકેટ કરું છું, આખો કોર્સ પૂરો કરી દીધો, પણ આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેને કદાચ એકે વિડીયો જોયા પણ નહીં હોય, સાંભળ્યા નહીં હોય, સમજ્યા નહીં હોય. અને તોય આપણે બે વ્યક્તિઓ વચ્ચે, અમારી વચ્ચે જે થયું કોમ્યુનિકેશન, એ શું થઈ ગયું એ ખરેખર ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન થયું જ ન કહેવાય. રાઈટ? તો બે વ્યક્તિની જરૂર છે. બોથ ધ સાઇડ મસ્ટ નો ધ સેમ લેંગ્વેજ, મીડિયમ, કોમ્યુનિકેશન. પાછા બંને છે એને આવડવું જોઈએ, એ જ લેંગ્વેજ આવડવી જોઈએ, સિમ્બોલ આવડે છે, બેયનું બિહેવિયર સમજાવવું જોઈએ, કોમ્યુનિકેશનનું જે મીડિયમ છે એ બે વચ્ચે કોમન હોવું જોઈએ. ધેરફોર ઇટ રિક્વાયર્સ ઇન્વોલ્વમેન્ટ ઓફ બોથ ધ સાઇડ. એનો મતલબ બે વ્યક્તિની ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. ધસ કોમ્યુનિકેશન ઇઝ એન ઇન્ટરડિપેન્ડન્ટ. તો ઇન્ટરડિપેન્ડન્ટ છે, એક વ્યક્તિ ઉપર આધાર રાખતો નથી. કોમ્યુનિકેશન ઇઝ અ શેર રિસ્પોન્સિબિલિટી. તો મેં કીધું એમ શેર્ડ, એક જણાની જવાબદારી નથી, બંનેની જવાબદારી આવે. તો ધ ફેલ્યુર ઓફ કોમ્યુનિકેશન કેન બી ડ્યુ ટુ સ્પીકર્સ inability to express, listeners inability to understand, or choice of wrong medium to transfer of message. તો જ્યારે ફેલ ક્યારે થાય, ઘણું બધું હોઈ શકે. બરાબર છે? એબિલિટી ન હોય એક્સપ્રેસ કરવાની, સાંભળને સમજવાની શક્તિ ન હોય, તો બધું ન હોય ત્યારે એ ફેલ થાય છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય એવું છે. બરાબર છે? ફરીથી એકવાર કહી દઉં, વોટ ઇઝ ધ ક્વેશ્ચન? ક્વેશ્ચન ઇઝ એક્સપ્લેઇન ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એન્ડ ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. અથવા તો વોટ ઇઝ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અને વોટ આર ધેર મેઇન ફીચર્સ ઓફ ધ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન શું છે એ પહેલાં સમજાવવાનું છે, એના ફીચર્સ છે યાદ રાખવાના છે. 4 મુદ્દા છે, ફરી એકવાર કહું છું, 4 મુદ્દા લખો, અંદર જે તમને સમજાવી શકો એ ભાષાનો ઉપયોગ કરી અને તમે લખી શકો છો. 14 માર્કનો ક્વેશ્ચન છે, તો તમારે ઘણું બધું લાંબુ એમાં લખવું પડે, સમજાવવું પડે. રાઈટ? તો 4 મુદ્દા લખો, અંદર એના ડિટેલની અંદર તમે જે વધુને વધુ સમજાવવાની પ્રયત્ન કરો એ લખી શકાય. ઇટ ઇઝ ઇનએવિટેબલ, ઇટ ઇઝ ઇનરિવોકેબલ, ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ અને ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ. તો 4 મુદ્દા છે, 4 ફીચર્સ છે, 4 કેરેક્ટરિસ્ટિક છે, એને તમારે યાદ રાખવાના છે. ઓકે? તો આઈ હોપ કે આ ક્વેશ્ચન તમને સમજાઈ ગયો હશે. એકવાર ખાસ તમારી બુક બનાવો અને એમાં લખી લો, કે લાસ્ટ તમારે આ જ બધા ક્વેશ્ચન છે પરીક્ષા દરમિયાન તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે? સો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, રિવિઝનનો ફર્સ્ટ લેક્ચર. અને રિવિઝનના સેકન્ડ લેક્ચરમાં આપણે એક બીજો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી, એની ચર્ચા કરશું. ઓકે? સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.